હે 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 તે નાટકી કરે ને. મેં તમને કેટલી વાર ના પાડી છે કે ગામની બહાર ના જાયા કરો તોય આમ કરતા કરતા ચાલી જ જાય છે ને. તો પાછો ડિસ્કો ન કરાય, ગામ લોકો શું સમજે? એક મિનિટ પહેલા તમે એ તો હું ખાલી એમ જ બોલ્યો હતો. ભાવેશભાઈ, તમારી બનઈની તબિયત કેવી છે? બનાવી? હું બનાવી? ખારી ખારી તો હોરે સારે મેં ખાધી. કા આપણી બે ખાધી ને ખારી? તમારે ખાવી છે? પપ્પા તમારા બેન એમના હસબન્ડ તમારા બનેવી લાલ એમની તબિયત કેવી છે? ઓ બનાવીની તબિયત કેવી છે? અરે એની તો બહુ ફર્સ્ટ ક્લાસ, પણ એમાં શું છે થોડા ઊભા થાય છે. એવું છે? હા, એમાં શું છે પહેલાં એ પડી ગયા હતા દાદરેથી, બીજા દાદરેથી, તો અહીંયા એટલું નીચેથી ફ્રેક્ચર થઈ ગયું. એ તો મને ખબર ય નહીં હતી. તમારે જવું છે ખબર કાઢવા? હા તમે કહો તો હું પણ જાઉં. શું કહે છે? હા તમે કહો તો આ કે છે કે હું પણ જાઉં ખબર કાઢવા. હા એટલે હું કહું તો તમે જાઓ. મને અત્યારે ખબર પડી ને, તમે કીધું એટલે, નહીં તો મને કાંઈ ખબર ય નહીં હતી. તમારે અત્યારે જવું છે? હા જવું છે. કે જાવું છે પ્લેનમાં જવું છે? પ્લેનમાં ન જવાય, ત્યાં પ્લેનમાં નહીં, ખબર કાઢવા અત્યારે જાવું છે. અચ્છા ઓલો કૂવામાંથી એમ દોરી ખેંચ ઓલો ડોલ લઈને ઈ? તો પપ્પા પપ ખાવો છે? ઘોડો એ ગાર્ડનમાં છે. સૂપ સારું હાલ. તો હું બોલું હું તમારા બનેવી લાલની ખબર કાઢવા જવી છે અત્યારે અમને. હા બનાવીને ખબર કાઢવા અત્યારે જાવું છે એને. ઓહો, તો પછી તમારે જાવું હોય તેમાં મને થોડું પૂછવાનું હોય? તો મને ખબર તો હોવી જોઈએ કે એમનો પગ ભાગી ગયો છે. હું થયું પગને? એમને ખબર તો હોવી જોઈએ ને એ કે બનાવી એમનો પગ ભાંગી ગયો છે. હાલો ને માર બેન બોલાવે છે. હાલો. અને અડધી રાતે કેમ ચશ્મા પીરા કાળા? આઈ એમ હીરો. હીરા ગમવા જવું છે? યુ આર ઝીરો. અરે પાણકી તું કેમ આમ બોલશો? તમે 6-0 તો હીરો કઈથી બનવાના? તમને કેમ છે? અમને તો મજામાં. તમે કેમ છો? આ બે હું વાત અમે કરું? ફૂલ મજામાં. તમને જોઈને ફૂલ મજામાં. એવું છે? મને તો ખબર ય નહીં હતી ને. તો હવે ખબર પડી ને? એ આવડે તો ખબર પડી ગઈ. આને જેમ આમ શું કરશો? તો તમને સંભળાય ને તમને શું કેવું? અચ્છા મને કહેશો તો હું હારો જ છું. જો આ તારા પપ્પા છે ને? પપ્પા આ તમને એવું કહે છે કે તમને સંભળાય નહીં તો તમને શું કહેવાનું? એ સંભળાય વાળી, મને સંભળાય ને એવું તો કોઈને નથી સંભળાતું. તને ખબર જ પેલા? આ તો છે ને મને ખબર નહોતી કે આ ઓછું સાંભળે, નકર હું મારી બેનને છે ને આપું ય નહીં. હું ન આપે મને? એ એવું કહે છે કે એમને ખબર નહોતી કે તમે આટલું ઓછું સાંભળો છો, નહીં તો મમ્મીને તમારી જોડે લગ્ન કરવા ના દે. એ કહી દે પાછી લઈ જાય જા. હું જાઉં તો. હા હા જાઓ. પછી મળજો. હું પછી મળજો. તમારે મને મળવું મળ્યા તો છો. પછી મળજો. અચ્છા પછી મળજો. હા એ આને થોડી ખબર પડે. પાણી છે ને આની હારે રહી રહીને છે ને તાર મમ્મી એટલે કે મારી બેનનો મગજ હાવ અડધો થઈ ગયો છે. મામા
તમારી જોડે રહીને મારી મમ્મીનું અડધું મગજ ખલાસ થઈ ગયું છે. ઉલટા મારા પપ્પાએ મારી મમ્મીનું મગજ ઠંડુ કર્યું. જાઓ જાઓ, આમ આવે છે મારા પપ્પા. વાળ કપાવા જવું છે ને? મમ્મી, મારી મમ્મા તમને બોલાવે છે. જાઓ. મને બોલાવે છે તો પેલા કહેવાય ને, એ તો મને વારે બોલાવે. હાલ. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. હો ખાધું પીધું ને પછી મોજ કરી કહીએ તો થઈ જાય પરીની કહાની. હો આપણા જ જીવતરની આપણી જ વાર્તા આપણે જ રાજા ને રાણી. હોવા જોઈએ. મમ્મી, બોલ. આજે શું થયું તો તું આટલી મસ્ત કઈ અલગ જ મૂડમાં છે? અલગ મૂડમાં હોય ને તારી મમ્મી, કારણ કે છે ને આજે 5 કલાકથી તારા પપ્પા બહાર ગામમાં રખડવા નીકળ્યા છે. એ આવ્યા કે નહીં આવ્યા? ના, એ હમણાં મારી સાથે તો હતા. પાછા ક્યાં ગયા તાર્યા? તો આ પપ્પા પણ છે ને. હે ભગવાન, હું છે ને એક તારા પપ્પાથી એટલી કંટાળી છું ને કે જેની કોઈ વાત નથી. બસ તારા પપ્પાને એક જ કામ, ગામમાં જવાનું અને એ બેરા કરીને લોકો ચીડવે અને લોકોને લમડા લેવાના. તો શું. પણ એક વાત કહું, તું તારા પપ્પાને છે ને બરાબર ઓળખે છે. તારા પપ્પા એક વાત કઈ રીતે સમજે ને એની તને સમજણ છે, હે ને? પણ તને કહું, હું લગ્ન કરીને આવીને ત્યારથી અત્યાર સુધી તારા પપ્પાની ભાષા શીખતા અને તારા પપ્પાને સમજાવતા લગભગ લાગે છે આખું જીવન નીકળી જ જશે. પણ ના એ મને સમજશે ના હું એમને સમજીશ. બોલ, શું ચૂપ બેઠી છે? બેસું ને. આ પપ્પા જો ને જતા રહ્યા છે તે. આવશે તારા પપ્પા આવશે. ક્યાં જવાના? એમને ખબર છે, ઘરનું એડ્રેસ તો એમને પાક્કું ખબર છે. અને તું તારા પપ્પાને અહીંયા સુધી લઈ આવી છે એટલે કશે અહીંયા આંટો મારતા હશે, આવશે. ભાવેશ, બેસો. મોંઘા બે વાતો કરો. હે? બોલ. આમ આવતી રે દીકરા, આમ આવતી રે. બેસવા દે તારા પપ્પાને. હા, માર બાજુમાં તો તું બે જ નહીં. ના આને જ બેહાય. ભાવેશ, તમારી બાજુમાં હું કાયમ બેસું છું ને. આપણી દીકરીને આપણે વાલ કરવાનો કે નહીં? હવે મને આશીર્વાદ નો આપ. ભગવાન પાસે જ લેતી હોય તો જો ઈ બોલ. તને આશીર્વાદ આપે. ન્યા પગે લગાય મંદિરમાં. પપ્પા, મમ્મી એવું કહે છે કે તમે મમ્મીની બાજુમાં એટલે મમ્મીની સાથે 24 કલાક બેસો જ છો ને, તો આજે મને બેસવા દો. અચ્છા, એવું છે. 24 કલાક બે એટલે આજે તું બેઠી છો. હા. હે ભગવાન, આ તું છે ને ત્યાં સુધી મને શાંતિ છે. તારા બાપાને તું સમજાવી શકે, બાકી મારો અવાજ છે ને આ ઘાટા પાડીને બેસી ગયો છે. પાડી લેવી છે? ના, તો? પાડી નથી લેવી. આપણા ઘરમાં બહુ બધા પાડા છે. બહુ બધી લેવી છે. કઈ નથી. પાડી નથી લેવી. અચ્છા, એ તો તાર મમ્મી છે જ. બેટા બસ. શું બોલે? એ તો છે જ. કઈ હું બોલ્યો તો? ના, તમે આના પહેલા શું બોલ્યા? તારા મમ્મી શું છે? મારી દીકરી કેવી ડાય છે નહીં? જોઈ, આ તારા પપ્પાને બધી વાત ફેરવતા આવડે. પણ હું તમને સાચું કહું ને, પગે લાગીને કહું છું, મહેરબાની કરીને આ ગામમાં બહાર રખડવાનું બંધ કરો. જો એને પાછું કીધું, પગે ક્યાં લગાય? મંદિરમાં. મારી સામું હું કામ લાગે છે મને ઈ નથી ખબર પડતી. પપ્પા, મમ્મી એવું કહે છે કે તમને 10 વાર પગે લાગી, 10 વાર પગે લાગી તોય તમે આખા
આખા ગામમાં ફર કરો છો. બસ બસ બેટા બસ. હા. હવે છે ને તું શાંતિથી શ્વાસ લઈ લે. આ તારા બાપાને હવે હું સમજાવીશ હો. હવે તું ચૂપ થઈ જા મારો દીકરો. બસ હવે છે ને આ છોકરીનું લોહી પીવાનું બંધ કરો. અને આટલા વર્ષોથી પરણીને આવી છું, મારો અવાજ તમને ખબર નથી પડતો? અને ઈશારામાં બધું સમજાવવું પડે છે. આ તો નકરું ખા ન કરાય, જાડી જ થાય ને એમાં. એ તો મેં તને કેટલી વાર કીધી, નકરું ખા કર્યા રાખે. આ તાર મમ્મીને સમજાય. અરે 24 કલાક નથી ખા કરે. કોઈ દિવસ મારી ઘરે સોરી 24 કલાક નથી ખા કરે. હાલ ફોન ઉભરે મારો, હાલ લાઈ નહીં અહીંયા બે. અને હું એમ કહેતો હતો ખા ન કરાય. એ હા સમજ. મમ્મી એવું કહે છે કે તમે ને છોકરી પર દયા આવે છે કે નહીં, એનું લોહી પી જાઓ છો આખો દિવસ. પણ હું ક્યાં છોકરીનું લોહી પીવું છું? અને એ છોકરી છે, ઈ છોકરી છે. મારી વાત કરે છે, મારી વાત કરે છે. અચ્છા તારી વાત કરે છે. બેટા હા તું જરાવાર શાંત થઈ જા ને, શ્વાસ લઈ લે ને. ભાવેશ મારી વાત સાંભળો ને, આપણે કાનના ડૉક્ટરને બતાવવાનું કહીએ છીએ, તો ત્યાં ચાલો ને મારી જોડે. આ મને નથી સંભળાય. એક કામ કરીને તું આમ તો વચ્ચે આવી છો જરી, એવું લાગે તો નાસ્તો કરીએ. હા જા બેટા જા થોડી વાર તું જા, હું તારા પપ્પા સાથે વાત કરી લઉં. હા જા મારા દીકરા. અને આમ જો મમ્મી એવું કહે છે કે તમને કાનના ડોક્ટર પાસે લઈ જવાનું કહે છે, હે તો તમે કેમ નથી જતા? હા હું જઈશ. હા. આગળ તારા મમ્મીને ઈ સમજાઈ દઉં. જા હો? બેટા હા જા. જા. અને આમ જો મારી ડીશે તૈયાર કરી દેજે, હમણાં આવું છું. જા જા બચ્ચા, હું તારા પપ્પાને સમજાવું, 2-4 વાત કરવી છે. જા મારા દીકરા, મમ્મી તું એકલી કેવી રીતે સમજાવીશ? હું સમજાવી દઈશ, પણ બેટા થોડી વાર જા. મોબાઈલ લઈને વહી ગઈ. આ તેજ સડાવી છે, આખો દિવસ ગેમ. બીજું કઈ આવડતું જ નથી. કેટલી ગેમ ભરી છે કોને ખબર. આ 128 GB નો ફોન જ ન લઈ દેવાય. તને તો છે ને 2 GB નો ફોન લઈ દેવાય, એમાં કઈ આવે જ નહીં. એક ગેમ ડાઉનલોડ કરે એટલે પતી જાય ન્યાન. શું પાછી આ લૂડો રમીશ આપણે? ચાલ તું રમ. બેટા હું રમું છું, પહેલા તારા પપ્પા સાથે વાત તો કરી લેવા દે. આ મોબાઈલની અંદર ગેમ નથી, એની અંદર મારા ચોપડીની પાન છે. આ છો હાલે તો પછી વાઈસ અને જા. એ જ કરતી હતી. હવે મમ્મી કે એ ધ્યાન હા અહીં ધ્યાન રાખે. તાર મમ્મી કેવી ધ્યાન રાખે. સાંભળજો ચાલી ગયા સાંભળતો જ આવ્યો છો, બીજું શું કર્યું? મમ્મી કે ધ્યાનથી સાંભળજો. હા હવે સાંભળું છું તાર મમ્મીનું. મારું ક્યાં કોઈ દી હાલવા દીધું છે અહીંયા? આખો દિવસ જ્યારથી પરણીને આવે ત્યારથી તાર મમ્મીનું જ સાંભળું છું, બીજા કોઈને સાંભળું છું? સાંભળજો બોલો. હું હા એક તો સંભળાતું નથી તો બોલવાનું તો બંધ રાખો. તમારા મોઢાને તાળું મારો. ક્યાં ગયા? ઓય હા રિંકુ કેમ છો? શું ચાલે કેનેડામાં? હમણાં તો બહુ સ્નોફોલ છે ત્યાં, રોજે રીલ્સ આવે છે નવી તારી. કેવું ચાલે ભણવામાં? ક્યારે આવે છે ઇન્ડિયા? ઓહ હજી 3-4 વર્ષ લાગશે. એ ઓય ચાલ ફોન કરું છું 2 મિનિટમાં. પીઝા મંગાવો છો? શું? ફોનમાં પીઝા મંગાવો છો? અરે મારી ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. હવે થેન્કી મારી ફ્રેન્ડ સાથે કેનેડા મારી ફ્રેન્ડ રહે છે ને એની સાથે હું વાત કરતો હતો. દોસ્ત તો મારી ફ્રેન્ડ કેનેડા ભણવા ગઈ છે ને. એક નહીં હું છું ને, મને નો ખાવો જોઈએ, મારે તો ખાવા જોઈએ જો. હા એટલે 2, એક તો નહીં જ. તો આને ઓછું સંભળાય છે.
મારી ફ્રેન્ડ કેનેડા છે ને ભણવા ગઈ છે, એની સાથે હું વાત કરતો હતો. 5 નહીં. મેં કીધું ને, જો 1 નહીં, 10 નહીં, 5 નહીં, 2 હા 2 બસ 2 હા 2 હા 2 કેન્સલ એમ. હા નહીં 2 તારા માટે 2 પીઝા ખાવા છે ને તારે કે 5 ખાવા છે? 5 ને 2 7. હા 7 7 1 7 5. શું ખાવું છે તારે? સૂપ પીવું છે હાયરો. હા સૂપ એ હાલશે. સૂપ? હા તારે શું ખાવું છે કે મને? શું જવું છે? એ ભગવાન, મારું મગજ ફેરી નાખશે. આને સંભળાતું ઓછું છે. અને બાથરૂમ પણ અંદર હોય ને. અહીંયા ફોન ઉપર કોણ યાર? તારે શું ખાવું છે? માન જ જાવ. તારે શું ખાવું છે? પીઝા ખાવા છે? ત્યાં પાછળ કાંઈ નથી ને? સી નથી કરી ગયો ને? શું છે? કાંઈ નથી. એને ઓછું બોલું તા કે સંભળાવાનું છે ને? કાંઈ નહીં. બોલ તો શું આવ્યો અત્યારે મારી પાસે? મારી પાસે શું લેવા આવ્યો તું? અહીંયા હું કમાયો એમ? હા, હા. અચ્છા. હું ફોનમાં વાત કરતો હતો તો તે મને ફોન કેમ કટાવીને કીધું કે હું કામમાં આવ્યો છું? કટાયો? કોને કાપી નાખ્યો? તે કીધું, તે પાસેથી મને અવાજ કર્યો. શું થયું? ઈ એમ કહે છે કે આને ઓછું સંભળાય છે અને મારું મગજ ખાય છે. હું કારનો જોરથી ચિલ્લાવ છું પણ એને કઈ ખબર જ નથી પડતી. એ તને પીઝા જોરથી ચિલ્લાવવાની જરૂર નથી, ખાલી મને એક બૂમ પાડ્યો હતો. અહીં હું બધું કેમ એક્સપ્લેન તમ કરું. તું કહેત તો સમજાઈ જાય તને બધું? હા, એમને તમે એમને કઈ બી બોલો. કેટલા પીઝા ખાવા છે? જો કીધું ને એને એમ કીધું કે ઓલા પીઝા જે છે ને ઈ હું છે ને કેન્સલ કરી નાખ્યો ઓર્ડર. એવું નથી કીધું, એમને કીધું કે પિઝા કેટલા ખાવાના છે. ઓ પીઝા કેટલા ખાવાના? તમે એને એટલી નો ખબર પડે પીઝો એક જ ખાવાનો હોય. પણ એ તો મને 7 પીઝા કે મારે 7 ખાવા છે 7. જો પાછું કીધું ને 6 પીઝા મંગાવશે. હા ને એક કેટલા 6 થાય? જો 7 કહું છું તો એ 6 કહેશે. સંભળાય છે ને? પણ તમે ઈશારો જ કર્યો છે તો. જો આમ છે અમારા. જો 1 2 3 4 5 6 6 ને 7 7 મંગાવા. ઓ તો એ 7 નો ખાવ, હું એક જ ખાઈશ એમ કે ને. બે ખાશે. 2 તમારા આખા ઘર હાટું. હું કીધું એને તમે એકલા ખાઈજો એમ. બધા માટે. તમે અને મમ્મી. ઓ ત્રણેય માટે બધાય હે ને? હા પણ આમ જો આને કે એકલા ફોનમાં છે ને વાતો ન કરે આવી પીઝા બીજાની. મારી જેવા સાંભળી દે તો હું સમજાય ને? અરે ઈ હાલો કાંઈ વાંધો નહીં, તું ન સમજાય એને હું સમજાવું. હું શું કહું છું, 2 દિવસ પહેલા તમે ક્યાંક ફોન ઉપર વાત કરતા હતા કે આપણે બે ફરવા જાવું. ઈ કોની યાર વાત કરતા હતા? એકલા જાવું? જો મારી સામું જોયા રાખે છે. તારે શું કામ છે? જો મારી સામું એક તારું જોયા રાખે છે. હું જેની સાથે ફરવા જવાનો હોય શું કરે છે? મનમાં બોલે છે ને? જો મનમાં બોલે. એ એવું કહે છે કે તને શું લેવા દેવા. મારે શું લેવા દેવા એમ? હા. જો એટલે ઈ સવાલ કરે છે મને, એટલે મતલબ નક્કી છે. હું જેની સાથે ફરવા જાઉં એને શું લેવા દેવા છે? એ જેની સાથે ફરવા જાય તો તમને શું પાછું લેવા દેવા છે. અચ્છા પાછું શું લેવા દેવા છે? આ ગાડી જોઈ છે? જોઈ ને? હા હવે હું નહીં આપું. એકલા જઈજો ઓલો ભડભડિયામાં. સાયકલ પડી છે. નહીં, અમે તો બેસમાં બેસીને જઈશું. બેસ હે આમ જો હું તને શું કહું છું ખબર? એને તો કોઈ ખાલી ગાડીમાં જઈ તો આપણે બે કાલ ફરવા આવી જાય. કાલ હું નીકળ્યું તો એને સમજાઈ દીધું. ઓય ક્યાં ઓય અમે લોકો ગાડીમાં ફરવા જવાના છે, ગાડી તો નહીં મળે. હું ગાડીમાં નથી જવાનો, હું બસમાં ચાલ્યો જઈશ. બાય બાય. બાય. હે ભગવાન ભલું કર યાર. એટલે એમ્બ્રોઇડરીમાં તારે કેવું હાલે? એમ્બ્રોઇડરીમાં તો ચાલે છે, હવે ઉઠી ન જાય તો સારું.
ના ના હમણાં 12% વેટ કરી નાખ્યો જીએસટી એનું શું થયું 5માંથી 12% નો કરી નાખ્યું એટલે તો કેવું છું ચાલે છે ચાલતું તો હવે ઉઠી ન જાય તો સારું તમે સમજ્યા નહીં આ છે ને સરકારથી એવા કાયદા કાઢે છે ને હવે જીવવું મુશ્કેલ થઈ ગયું ગૃહમંત્રી છે આપણા ગૃહમંત્રી છે ને આપણા અહીંના જ છે એને આવેદનપત્ર આપો તમે બધાએ ભેગા મળીને હવે ચાલીએ હવે લે ભાવે થયું ચાલ મારે છે ને કામ છે ગૃહમંત્રીના આવેદનપત્ર આપવા જવું છે ક્યાં જવું હોય 2 મિનિટ તો મારી યાર વાત કર ભાઈ. અને એ જો ને હું આવું ને એટલે લોકોને ભાન જ ન રહી બોલો હે ને એવું જ થયું તું ને તમે બે એકલા એકલા હું વાતો કરતા મને ખબર છે તમારા લોકોનો બિઝનેસ મોટો થઈ ગયો છે એટલે આવો દીકરા કેમ ક્યાં કેમ કઈ કામ હતું કેમ આમ ભાગીને આવી છો એ બેસ ભાઈ રાહ જોવે છે ઘરે આપણે નથી પેલા ગૃહમંત્રી ગ્રહ આ તો ત્યાંથી તો આવ્યો હું ના ના ગૃહમંત્રી હા ત્યાં ઉપર ગયો તો ઓલા ડુંગરા ઉપર ક્યાં છે? લોકોને એ આને મારે બાંધીને જ રાખવો પડશે ના ના ગ્રહ ગ્રહ ઓલા નવ ગ્રહ આવે ને એ મંત્રી અચ્છા ગૃહ મંત્રી એની વાત કરો. એને છે ને આવેદન પત્ર લખવાનું છે મને ને આપણે ધંધા પાણીમાં આવેદન પત્ર આવેદન પત્ર હા હા એ એવા ઈશારા ન કરે કે આમ લેટર લખવાની વાત કરે કેવા ઈશારા કરે હા કે એટલે મારે આવેદન પત્ર આપવા જવું છે એમ આપવા જવું છે જવા દો આપવા જવું છે પણ હું આવ્યો ત્યારે તમારે આમંત્રણ શું કહેવાય ને શું કહેવાય આવેન્દ્ર પત્ર અરે પણ એમાં શું કે મને છે ને એમાં શું કે મને છે ને ભૂલાઈ ગયું હવે મને અચાનક યાદ આવ્યું તમે આવ્યા ને એટલે મને યાદ આવ્યું કે આપણે પેલા ગૃહમંત્રી છે ને એને આવેદન પત્ર આપવાનું છે હા તો મારો બહુ મોટો છો વાત કરે છે જાઉં મેં જાઉં અહીંયાથી હાથમાં કઈ શું છે હે એલા એને કેમ મારશો હે એલા પીધો છે ના ના તો આમાં મને કેમ નહીં કરે કાંઈ સીધો નથી હે પીધેલ એલા એ અમે માર્કેટની વાતો હા, કરતા મને હતા ખબર છે આને પીધો તો એટલે ઘરે જવું તું એ તું 2 મિનિટ ચૂપ રહે મને વાત કરવા દે હવે જો આને લઉં 2 મિનિટ તું ઊભી રહી તું કઈ બોલતી જ નહીં હવે આને લઉં એક મિનિટ મેં જાઉં નહીં એ મને ખબર છે ના, પીધું પ્લેનમાં છે નહીં. એટલે આમ કરે છે આમ જો સાંભળ હું છું ને પીવાય નહીં અને છે ને આ સાઈડ રો 2 મિનિટ એ હા બોલો ભાઈ જો એ કેવું કરે છે આમ જો ના મેં બરાબર જ કરું છું ના ભાઈ તું તને આઈથી છે ને તું આમ એકદમ ઓલું હોશ કહી ને શું કહે ને હા એકદમ ભાનમાં હોય ને ત્યારે જાઉં જો લટક્યા કરે હા. ચક્કર આવે છે ચક્કર હોસ્પિટલ ચક્કર આવે છે યાર નહીં સાચું દુખે છે ને હું મારું તો ના ના એ તો ધંધાની વાતો કરતા હતા ને એટલે એમાં એને યાદ આવ્યું કે આવેદન પત્ર આપવા જવાનું હતું મંત્રાલય એમ હવે છે ને હોસ્પિટલ જવું છે ચક્કર આવશે હા તમે બે હારે પીતા હતા દવાખાને એમ? હારે પીતા હતા ને એ બે મને છે ને ચક્કર આવશે તો મેં દવાખાને જાઉં સકરિયા ખાવા તે આપણે બપોરે સકરિયાનું શાક કર્યું હતું કા સકરિયા. સકરિયાનું શાક કેટલું મીઠું હતું પેલા મારી ઘરે આવી ખાય આમ જો એક મિનિટ મારી બૈરીના હાથનું તું સકરિયું ખા ને એક કરવું તો તારે ને અઠવાડિયા લગી છે ને તારે ભૂખ જ મટી જાય બેટા આને સમજાવવાની પ્લીઝ યાર 2 મિનિટ એપોઇન્ટમેન્ટ લીધી છે એ સમજાવ 1 મિનિટ હવે છે ને મારે હોસ્પિટલ જવું ચક્કર આવે પ્રો પ્લીઝ એની ચક્કર આવે ચૂપ 2 મિનિટ હે ને 2 મિનિટ હા એમને ચક્કર આવે છે એ તો મેં કીધું એમને ચક્કર આવે છે એટલે હોસ્પિટલ હા રાઈટ છે જવા દો નાઈ આવી રીતના હોસ્પિટલ જો ઉધર હતી ને થાય આમ જો એ આ ઓલી બાજુ હા હાલ વાય ઉતર કરો તમને કેમ છે મારે સારું છે હારું તમે યારે પીતા હતા ના ના હું નહોતો પીતો એક મિનિટ મને વાત કરી લેવા દે એક મિનિટ નહીં અમે બે પેલા વાત કરી પછી તું મને કહેજે હો મન ન સમજાય તો 1 મિનિટ તું અહીં બેસ હું એની હારે વાત કરું મેં છું આમ કહું ને
ચૂપ થઈ જજો હા એક હા. હા આમ કહો એટલે અમે બે વડીલ વડીલ વાત કરતા હોય ને તો નાના છોકરાને વચ્ચે નહીં આવવાનું શું કીધું બરોબર ને હા બરાબર છે. હા એમ હા બોટલ તો ક્યાંય છે ને ક્યાં હંતાડી કશે નહીં હંતાડી નથી બોટલ હા એ તો મને ખબર છે આપણે નથી પીવી દઈ જા ક્યાં હંતાડી નથી ઈ તો માર્કેટની વાતો જ કરતા હતા અમે એને નુકસાની થઈ ને નહીં. અચ્છા યારે લઈ ગયો ના ના એક મિનિટ મને વાત કરવા દે એ ને એ તું બેસી જા માર્કેટની વાતો કરી છે હા હા એ માર્કેટ 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 હા અચ્છા માર્કેટ જઈને પીવો છો બરોબર છે તો ના એની વાતો કરે છે આની નહીં માર્કેટની વાત કરે છે પીવાની નહીં હા ઓ ઓકે હાલ તું બેસી જા મને હું બીજું બિઝનેસની વાત કરું હે આપણે નથી પીધું તમ તાર તું શાંતિથી બેસ તો હમણાં તમારે તો બહુ તેજી છે નહીં ઈ જ કહેતો તો કે એને તેજી નથી હમણાં વેટ જીએસટી વધાર્યું ને 5% કર્યું ને તો એને બહુ નુકસાની ગઈ છે એટલે એને આવેદનપત્ર આપવા જવું હતું. બહારમાં જવું છે 12માં નહીં આવેદનપત્ર. જીએસટી પાસ થઈ ગઈ એટલે આવેદન પત્ર આવેદન પત્ર અચ્છા આપવા જવું તો છે પછી એને કહેવાય તો 12માં આવું એમ કેમ કે 12% હા 12% જીએસટી 12% જીએસટી 12% જીએસટી અચ્છા જીએસટી કપડામાં થયો ને હમણાં 5 માંથી કપડામાં કપડામાં થયો હા 5% હતો હા પેલા 5% હતો કોરોના 5% હતો આને ના નહીં, કપડામાં કપડામાં 5% હતો જીએસટી એ 12% થયો. હા એ 12% થઈ ગયો એનું આવેદન પત્ર આપવા જવાનું છે ગૃહમંત્રી જવાનું છે તમારા લોકોને આમંત્રણ પત્ર આપવા જવાનું છે આમંત્રણ નહીં આવેદન આવેદન પત્ર આવેદન અચ્છા અચ્છા બેસ જો તમારા લોકોને આવેદન ને હા હા આવેદન પત્ર આપવા જવું તું તો અહીં એકલા આ પીધેલાની લાઈનમાં કેમ બેઠા અરે ઈ તો આવ્યો હું અહીં બેઠો તો રાહ જોતો તો મારા મિત્રની. અચ્છા એટલે મતલબમાં એકલો પીતો હતો એટલે તમે એની રાહ જોતા હતા પીવાની કે ને કે મિત્રની રાહ જોતો હતો. આ કેમ મશીન નાખે છે હે ઈ હું અચ્છા તમારી ગાડીમાં એવો અવાજ આવે છે જો ગાડીમાં એવો અવાજ આવે ને તો શું કરવાનું ખબર પહેલાં આઈ થિંક ગેરેજે બતાવવાનું પછી ગેરેજ વાળો એમ કહે કે આ ગાડીમાં તમારે સાયલેન્સર ગયું છે તો સાયલેન્સર રિપેર કરવા દેવાનું અને જો કદાચ સાયલેન્સર રિપેર કરવાનું ન આ કહે સાયલેન્સર એ ક્યાં વાત પહોંચી? બરોબર છે એક મિનિટ હું એને સમજાવું છું ગાડીમાં અવાજ ન આવે 2 મિનિટ 1 મિનિટ ગાડીની વાત નથી કરતા એ આવેદન પત્રની વાત કરે છે વારે વારે કે આવેદન પત્રની વાત કરે હા તો કે હા કરતા હતા ને હું તમારા પર ગુસ્સે થઈ ગયો તો ગુસ્સો અચ્છા ગુસ્સો તમારા પર મારા ઉપર ગુસ્સો હાજી રે અહીંયા આવી અરે નહીં અહીં રે. આ હા અહીંયા આવ. તમે મારા ઉપર ગુસ્સો કરશો ના ના એ તો ઓલો આવવાનો હતો એની રાહ જોતો તો હું પછી અમારે અચ્છા સાથે ઈ મારા જવાનું ઉપર ગુસ્સો કરતો હતો એ ભાઈ જે ગયા શ્રાવણ અંકલ જે ગયા એમનો આવવાનો હતું. રાહ રાહ જોતા હતા રાહ અચ્છા એની આવવાની રાહ જોતા હતા અચ્છા અચ્છા તો વાંધો નહીં બાકી છે ને બોડી જો ના 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 નહીં ને હા બસ એમ એ તો મારા હાથ ઊંચો કર્યો આગળ બીજો કર્યો હોત ને તો ઠીક કાંઈ વાંધો નહીં આ બધા પત્ર ને એવું ક્યાંક હતું ને કાંઈ નહીં જાઓ તમ તાર વાંધો નહીં ઓકે ઓકે હા ચાલો. આવજો હો. હા. અને ચા પાણી પીવા આવજો હા હા મારા ભાભીને લેતા આવજો એને સાંભળ્યું છે કે નહીં સાંભળ્યું હોય હે તમારે જવા નથી અંકલ પપ્પા તમારાથી તો હું કંટાળી ગઈ છું બધાને જવાબ આપીને ચક્કર આવવા માંડ્યા છે હવે મને ભૂખ લાગી છે આપણે કુરકુરિયા ખાઈ લઈએ હાલ નહીં તો
પીઝા ના હે નહીં તો બર્ગર તો તમને ભૂખ લાગી હોય તો મારો ને મમ્મીનો જીવ તો ક્યારના ખાવ છો. હજી કેટલો ખાશો? પેટ ભરાયું નથી તમારું? હા, એ તો મને ખબર છે, મારું પેટ ખાલી જ છે, મને ભૂખ લાગી છે. માથું દુખે છે? જો દવા છે ને મારા ડ્રોવરમાં પડી છે, તાર મમ્મી વારે વારે પીવે છે, હું એક પીવાની કહું ને તો આખું પેકેટ પી જાય. બોલ લે. આવું કરે છે. પણ હું તને કહું ને મારા ડ્રોવરમાં પડી છે ને તો એને એક પીવાનું કહું ને તેની 4 ભાગ કરી નાખવાની. હે આવી રીતના, બરોબર ને? હા. હા, એટલે માથું કોઈ દી દુખે જ નહીં. એવું? હા, જો માથું દુખે ને તો શું કરવાનું ખબર છે? માથું દુખે ને તો પહેલાં છે ને આમ દબાઈ રાખવાનું, બરોબર છે? હા, પછી એવું લાગે છે બહુ દુખે છે, બહુ દુખે છે, તો શું કરવાનું ખબર? તારે મારી પર આવવાનું અને હું તને સલાહ દઉં. હું સલાહ દઉં? કોઈ આમ કરવાનું. હે આવું કરવાનું. હા, હું તને સલાહ દઉં કે આમ કરવાનું, બરોબર છે? પછી ન દુખતું હોય તો હું તને ક્યાં લઈ જાઉં? દવાખાને લઈ જાઉં. ઓકે, દવાખાને લઈ જાઉં એટલે ડૉક્ટર શું કહે? અહીંયા બેસ દીકરા, બરોબર છે? હા, પછી તું ત્યાં બેસે એટલે ડૉક્ટર શું કે આ કરો. હવે ડૉક્ટર કેવું કરે? માથું દુખતું હોય ને આ કરવાનું કે હવે માથું કે અહીંયા દુખે કે અહીંયા દુખે. ડૉક્ટર હવે ઠીક, હવે બધા ડૉક્ટર કે એવા નથી હોતા ને. હા બધો ખરા. એ ઓય, શું છે? કોઈ બોલાવતું તું? હા, મમ્મી બોલાવે છે. હા, એ તો મને ભૂખ લાગી તો પછી મમ્મી મમ્મી બોલાવે છે. અચ્છા, બોલાવે છે. હા ખાવા, જાવી ખાવા, ખાવા. ચાલો, ડૉક્ટરની વાત તને કહી દો. પછી ડૉક્ટર છે ને મોઢું ફાડે, સમજાય? તો ડૉક્ટર મોઢું ફાડે ને આ કરવાનું કહે તો એ આ ઓલું બધું કરવાનું કહે તો પછી એમ કરી તો તમને દવા લખી દે. એટલે બરાબર, મને ખબર ન હોય એટલે ડૉક્ટર લખવાનું કહે. હવે દવા લખી લે એટલે પછી છે ને ડૉક્ટર એમ કહે કે તમે આ દવા લઈ આવો, ઓલી દવા લઈ આવો, ફલાણી દવા લઈ આવો. હવે હું પાછો દવા લેવા જાઉં. હવે દવા લઈને આવું ને પાછો એટલે હું બતાવું. પછી એમ કે આ સવારે પીજો, આ ભૂખ્યા પેટે પીજો, આ સૂતા પછી પીજો. પછી છે ને આ કઈ ગઈ શું એકલા એકલા બબડતા હતા? શ્રેયા તું મોટી થઈ ગઈ. શ્રેયા નહીં, શ્રેયાની માં છે. શ્રેયાની મોટી થઈ ગઈ વાળા. કઈ ગઈ ઓલી? કોણ ઓલી? અરે હું આપણી શ્રેયા રે વાત આઈ રહી. મમ્મી હું ખાવાનું બનું કરીને આવી છું, હું કંટાળી. હું એમાં શું હતું, શ્રેયાને માથું દુખતું. હા, તો માથું દુખતું હતું ને મેં શ્રેયાને શું કીધું, જો માથું દુખે ને તો છે ને મારા ડ્રોવરમાં ટીકડી પડી છે, એ આખી પડી છે, એમાંથી 3 ટુકડા કરીને ચોથો ભાગની પી લેવાની. ઓકે, પછી મેં એને એમ કીધું કે જો સતાય તને માથું ન ઉતરે તો તારે મારી પાસે આવવાનું, બરોબર છે? અને હા, સતાય જો એની પછી પણ માથું ન ઉતરે તો આપણે ઓલા નીચે ફેમિલી વાળા ડૉક્ટર નહીં, ઓલા મનોજભાઈ વાળા, હા, તો એની ત્યાં જવાનું. એટલે મેં કીધું ડૉક્ટર પાસે જશું એટલે ડૉક્ટર એમ કહે છે આ ઓલું કરાવશે, બરોબર? પછી કહે કે નોર્મલ છે, કંઈ વાંધો તો નથી, પણ આ હું તમને 3 દિવસની ટીપડી આપું ને એટલે પી લેજો, બરોબર? અરે ડૉક્ટર પછી મને કરી લખી દે. હવે લખી દે એટલે હું ક્યાં જઈ? સીધો મેડિકલમાં. ઓકે, પછી મેડિકલમાંથી ત્યાંથી હું પાછો આવી તો ડૉક્ટરને બતાવીશું. એટલે ડૉક્ટરને હું એમ બતાવીશ કે ડૉક્ટર હાલ્યો આ ક્યારે પીવાની? તો કહે છે જો આ સવારે, આ ભૂખ્યા પેટે, આ દૂધ પીસી, આ સૂતા પહેલાં, આ સૂતા પછી, આ સવારે ઉઠ્યા, આ 3 દિવસમાં તમારે કોર્સ પૂરો કરી નાખવાનો. હા, જો છતાં પણ તમને કાંઈ ન ફેર પડે તો આપણે છે ને એક રિપોર્ટ કરાવી નાખશું અને લોહીનો રિપોર્ટ કરવો પડશે. જો એમાં કાંઈ મલેરિયા. હેલો ઓય, એ શ્રેયા થઈ ગઈ બેહોશ. ઊંચું બેટા આહ, મને લઈ ચાલ. ઊંચું આને. તારા પપ્પા પહેલા બહેરા હતા, હવે બપડવાની પણ આદત પડી ગઈ છે. અચ્છા, એટલે આને મજા નથી. બેસ 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 અહીં બેસ, અહીં બેસ બેસ, અહીં બેસ બેસ. જો જો અહીંયા તું ઊભી રહે, અહીંયા ઊભી રહે. જો તાર મમ્મીની તબિયત બરાબર નથી એટલે તાર મમ્મીને હવે હું શું કહે ખબર? જો મારા ડ્રોવરમાં છે ને ટીકડી પડી છે, બરોબર ને? 4 ભાગ કરવાના, ચોથો ભાગ એને આપી દેવાનો. જો ચોથો ભાગની પછી તબિયત ખરાબ થઈ જાય પછી બગડે તારે પછી બસ મોઢું બંધ કરો, કાન તો બંધ છે. ભગવાન ભગવાન ભગવાન, ધણી મળ્યો છે કે ધનેડીઓ ખબર નથી પડતી. ખરેખર આ તમે ઈલાજ કરાવો તમારા કાનનો, નહીતર છે ને મારું મગજ ફાટી જશે હો તમારે પાછળ.
હવે તું શું ઉપર ચડે છે? હાલ હવે. બોલો એટલે વિયા જાય. મને લાગે હું ઓછું બોલતો છું. એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ. હા હા બોલ ને ભાઈ. એલા ગોવિંદભાઈ તમે એલા પગને હું છું. આ જવા તને ગાડી પરથી પડી ગયો આ ડફોલના લીધે તને કીધું કે સીડીઓ ન મારવાની છોકરીઓને જોઈને પણ આ ડફોલ છે ને તો હું ઈ જ કહું છું, ઓલી ટ્રેન જાતી હોય ને એનો પાવો કેટલો વાગે તો એના વાતથી છે ને લોકો બી જાય ને એટલે હું થાય ગભરામણ થઈ જાય એટલે ગાડી સ્લીપ ખાઈ જાય એટલે હેઠા પડી એટલે શું થાય ખબર છે? દવાખાનું આવે એટલે શું થાય ખબર છે તમને? બેસો હું તમને કહું. બેસો બેસાય છે ને? હા જો હવે હું તમને એમ કહું, દવાખાનું આવે ને તો સૌથી પહેલા તમારે મારી પાસે આવવાનું. હા મારી પાસે આવવાનું. હા એટલે તમે મારીને આવો પેલા પાણી પીવો, બરોબર છે? પાણી પીવો એટલે હું તમને એમ કહી જો મારી ડોરમાં એટલે મારા ડોરમાં 4 ટીકડી પડી છે, 4માંથી ચોથો ભાગ હું તમને આપીશ, બરોબર છે? ગોવિંદભાઈને હું ચોથો ભાગ આપી પછી એને ટીકડીથી જો ન સારું થાય તો પાછા મને કહે છે ભાવેશભાઈ એ ટીકડી તો થોડોક ફેર પડ્યો છે પણ બહુ ફરક નથી પડ્યો. એટલે બહુ ફરક નથી પડ્યો ને એટલે હું પાછું એમ કહી તો કાંઈ વાંધો નહીં, મારા ફેમિલી ડોક્ટર છે ને. આને તને વાળા જ વધાર્યા છે. અચ્છા તમારું માથું દુખે તો જો સાંભળો, તમારું માથું દુખતું હોય ને તો એ મારા ડોરમાં એક બીજી હતી ટીકડી પડી છે, એનો ચોથો ભાગ તમે પી લો અને તમે પી હવે ક્યાંક ખારા ડોક્ટર કાનના હોય ને તો આ મારા બનાવીને લઈ જવા છો. હવે ભાઈ તું કહેવા શું માંગે છે? તમારે શું બોલવું શું છે? અચ્છા હું બોલવું છે તે ત્યાં હું રામાયણની કથા કહેતો હતો. હું બોલવું છે જો હું એમ કહેતો હતો પછી ડૉક્ટર પાસે આપણે જઈએ, તમે બે આવજો, બેયની તબિયત ખરાબ છે ને ડૉક્ટર પાસે આવીને એટલે ડૉક્ટર પહેલાં શું કહે તમે બે ઓલી અલગ અલગ ખુરશી ઉપર બેહો, એટલે ઓલી ટોસ આવે ને એની ટોસ આ મોઢામાં કરે આ કરો તો એટલે ડૉક્ટર એ મોઢું ફાડવાનું એટલે તમે મગર રીતે મોઢું ફાડશો, બરોબર? પછી અંદર જે આમ લાઇટ કરશે એટલે કે છે થોડા કાકરા પડ્યા છે. હવે ડૉક્ટર શું કહે કાકરા પડ્યા છે, બરોબર? હવે આમાં ક્યાંથી કાકરા પડ્યા હોય? હવે ડૉક્ટરનું મગજ એવું જો એક તો મગજ ઓલું થઈ ગયું હોય, તમારો પગ ભાંગેલો છે, ડૉક્ટર બીજો ઈલાજ કરે. ડૉક્ટર પછી હું કહે કાંઈ વાંધો નહીં હું 3 દિવસની ટીકડી આપું છું, કરી એ લખી નાખે, બરોબર? હવે લખી નાખે ડૉક્ટર અને પછી એ પતાકડું મને આપે એટલે હું તમને શું કહે તમે બે અહીં બેહો, હું મેડિકલમાં જઈને ટીકડી લઈ આવું. ટીકડી હું મેડિકલમાં લેવા જાઉં, દવા લેવા જાઉં એટલે એ મેડિકલ વાળો મને દવા આપશે. આ કોની દવા છે એટલે હું કહીશ આ તમારા મિત્રની છે, અમારા ઓલા ગોવિંદભાઈની દવા છે, બરોબર? તો ગોવિંદભાઈની દવા પછી હું એ પાછો દવાખાનામાં લઈને આવીશ, બરોબર છે? તો એ હું છે ને દવાખાનામાં લઈને આવીશ ને એટલે હું ડૉક્ટરને હા હું આને ડૉક્ટરને કહીશ ડૉક્ટર આ દવા છે આ 2 જણાની તો એ દવા કેવી રીતના લેવાની? એટલે ડૉક્ટર મને એમ કહે છે કે આ જે દવા છે ને એ દવા તમારે સૂતા પહેલાં પીવાની છે, સૂતા પછી પીવાની છે અને પછી ક્યારે પીવાની છે કે પછી ડૉક્ટર એમ કહે કે આ છે ને સૂતા પહેલાં, આ સૂતા પછી, આ દૂધમાં પીવાની, પાણીમાં પીવાની, આ રીતની તમને લોકોને કહેશે. તો હું એમ કહીશ કે તમને શેમાં ગમશે એટલે કહી દેશે સર પાણીમાં બી ચાલશે, દૂધમાં બી ચાલશે, ગમે એમાં ચાલશે પણ એમાં શું છે આ શું બોલ્યા કરતા હતા? આ તો હુઈ ગયા છે બે. એટલે આ બે અહીંયા કેમ હોઈ ગયા? આ લોકોને ઘર નથી? જગાડો એને. હે જગાડો તો ખરા. તમારે શું છે તો છે ને ઓલી બાજુ હોઈ જાવ. અરે મારે તમારે અહીંયા જગ્યા ખાલી છે જો ઓલી તો હું છે ને અહીંયા હોઈ જાઉં હે ને? હા હાલો આવી જાવ આપણે મજા આવશે. હા હો આવો જો અહીંયા બેસો હું તમને એક વાત કરું. બેસો પલોઠી વાળી બેસી જાઓ. અરે તમને એક વાત કરું છું, બેસી જાઓ. અરે બેસો તો ખરા. ઉઠાડ ઓલાને લઈને જતો તો આ ભાઈનું પૈતું હા ઈ પૂરું પતી ગયું. એ અશોક ફટાફટ એ સવાર થઈ ગયા. અશોક ખબર થઈ ગઈ. અશોક ફટાફટ ભલે રહ્યો ફટાફટ. અરે ફટાફટ હું થયું આને? અરે પણ ઊભો તો રે ઓય પણ સાંભળ અને આમ જો પછી જો તમને લોકોને નો હારો થાય ને તો મારી પાસે આવજો એટલે હું તમને પાછો કે મારી ઓલા ડ્રોવરમાં
4 ટીકડી પડી છે, એમાંથી ચોથો ભાગ હું તમને આપીશ. અને એનાથી જો સારું ન થાય તો પાછા મારી પાસે આવજો કે નથી સારું થયું તો પાછા આપણે દવાખાને જાવું, ડૉક્ટર પાસે જાવું. પણ સાંભળવાળું કોઈ છે જ નહીં. સાંભળો છો? હું શું? કોણ? આય બોલો ભાઈ બેરાભાઈ. હે બેરાભાઈ બોલો. જો, અરે વાહ, આ કોનો ફોટો છે? હે? અરે વાહ, કોણ છે? હે? બહાર વાળી છે? જલસા છો કાં તમારે? આમ તો છે ને ઓલું થાય કૂવામાંથી. કેમ તું અહીં હુઈ ગયો તો? કોણ? અહીંયા અહીંયા? અહીંયા નીચે હુઈ ગયો તો તું? અહીંયા હું તો આમથી હાલ્યો આવતો હતો ને, મેં કીધું આ ભાવે શું તો છે, લે જગાડવા જાઉં તો તું તો અહીં ગાંડા કાઢે છે. અહીંયા હું બેઠો છું. અહીંયા કેવું હતું કે ઓલા ગોવિંદભાઈ છે ને, ગોવિંદભાઈ, ઈ ઓલા અશોક, ઈ બે આમ જાતા હતા. હવે કોને ખબર ક્યાંક એક્સિડન્ટ થયું હોય, શું થયું હોય, મને નહોતી ખબર. હા, તો ઈ લોલા જાતા હતા. પગ ભાંગી ગયો? હા, પણ ખબર તો છે ને આપણી કે મારી પાસે ટ્રીક કેવી દવાની હારા થઈ હા, જાય, મમ્મી. બરોબર છે. પણ મારી ટ્રીક સાંભળીને તો ઈ લોકો તો દોડતા થઈ ગયા. હા મમ્મી. હા ઘરેથી ફોન ચાલો આવ્યો, ચાલો ઘરેથી ફોન આવ્યો, ભાગો. કોણ બોલાવે? મમ્મી મમ્મી બોલાવે. લે તો જાવું જ પડશે. ઊભી તો રે મને. અરે ઊભી રે. હા, તને ઓલું સારું થઈ ગયું? માથાનો દુખાવો હતો? હા, અને આમ જો હું તને શું કહું છું, તને નો સારું થયું હોય ને તો મારા ડ્રોરમાં ટુકડી પડી છે અને એ છે ને એમાંથી ચોથો ભાગ તારે લઈ લેવાનો. હું કીધું ચોથો ભાગથી જો સારું ન. કેમ હું વિચારમાં બેઠી છું? હું વિચાર અત્યાર સુધી ઠીક હતું કે આપણે એને સહન કરતા હતા. હવે તો છે ને આખો મોહલ્લો ને આખું ગામ બેરો નાના છોકરાઓ બેરો કરીને એની વાંહે દોડે છે અને બધાય ત્રાસી ગયા છે. જેવો એ છે ને પસાર થાય ને એટલે બધાય ખસવા માંડે કે હમણાં આવીને આ કંઈક લવારા કરશે ને કંઈક બોલશે. અને આ જો આપણી નાની દીકરી એ બિચારી ત્રાસી ગઈ છે ને સમજાવતા. તોય સારું છે કે બહાર ગામ તો થાકી ગયું છે, પણ આ ઘરે એ છોકરીનું કહેવું તો થોડું સમજે છે એટલે આપણે થોડીક ઓછી માથાકૂટ. પણ આ ગામ આખું ધરાઈ ગયું, એનું શું કરવું? પણ એ તો ઠીક, પણ આ નજર આમે જોઈને જીવ ન બળે. એ બિચારી ઓલી પારકી દીકરીએ શું ગુનો કર્યો છે કે એ આને પનારે પડી? હા છે એવો, પણ હવે તો ઉપાધિ જ કરવાની રહી. ઉપાધિ એટલે અને આપણે નહીં તેવા ડોક્ટરોને બતાવ્યું છે પણ હાલા કોઈએ હા ન પાડી કે એનું ઓપરેશન થઈ શકે. અંદરનો પડદો જ ફાટી ગયો છે આખો. પડદો જ નવો નખાય નહીં. પણ તો આમ તો કાં ઘરે બેસતો હોય ને કાં કામે જતો હોય તો સારું, ગામમાં રખડ્યા કરે ને એમ વધારે આપણે બદનામ થાય છે. પણ મારી વાત સાંભળો, એ કામમાં જઈને કરે હું? પણ તો ઘરે બેહાય, ઘરે નો બે એનો ટાટિયો ટકે. ગામમાં જઈને છોકરા વાહ દોડે ને કેવા ભવાડા થાય. બધી રીતે ઉપાધિ છે એની. ઇજ્જતના કાકરા કર્યા છે હવે એની તો. હવે આવે ને તો એને કેવું ભાઈ તું ઘરે, પણ આપણું કાંઈ સમજશે નહીં, તકલીફ ન્યા છે. એ ઘાટા પાડીને મરી જશું ને તો એ સમજવાનું નથી. હા છે એવું, હવે કરવું હું? આવી ગયો લોહી પીવા. હમણાં છે ને નહીં તેવું લવારા કર્યા કરશે. હા આપણે સાંભળીએ. હવે તો છે ને એનું શું કરવું નહીં કાંઈ ખબર નથી પડતી. આ જો આવી ગયું. શું છે? કાંઈ નહીં. એટલે હું એમ કહેતો હતો, તમે બે મૂંગા કેમ વાતો કરો છો? બહાર અવાજ ન જાય એટલે? અમારી મરજી, મૂંગા કરીએ કે તાણીને કરીએ, તારે શું લેવા દેવા? તારું સાંભળીને અમે ધરાઈ ગયા છીએ. એ તું આ ઘરમાં આવ્યો ને ત્યારથી અમારે મૂંગી જ જિંદગી થઈ ગઈ છે. હવે મૂંગાની શું કરેશ તું? આ છે ને તારી જ વાતું કરીએ. આખા ગામમાં તે અમારું નાક કપાવી દીધું છે. સાંભળતો નથી ને કાંઈ. ઈ કેદી બીમાર થયા વળી? તું પેલા હેઠો બે પછી કહું તને કેદી બીમાર થયો ને. અહીં બેહું એમ? હા બે અહીંયા બસ. પેલા કહેવાય ને ક્યારનો ઊભો તો, મારા પગ નો દુખે. પેલા કહેવાય તું અહીં જાનમાં આવ્યો છો, તારું ઘર છે, એમાં કહેવાનું ન હોય. વાહડાની ઘોડી ઊભો છો. ઊભો હોય ને તો થાકી જાવ, અને થાકી જાવ એટલે પગ દુખવા મળે તો બેહી જવાય. પહેલા પગ દુખે એટલે પછી દવાખાને જવું પડે. ડોક્ટર કેવી દવા આપે
બધી બસ બસ બસમાં જવું નહીં, બસમાં નહીં, આપણે ઓલી જો ગાડી પડી છે એ 4 વ્હીલમાં જવાય આપણે બા, બસમાં નહીં. તો છે ને પર્સનાલિટી વધે. અને આમાં કેવું હોય, હા પર્સનાલિટી વધારવા તો ગાડીમાં જવું પડે. અરે ગાડી શું કામ નહીં આપણી કરે, પડી પડી તો હળી જાય. અને આમાં તો કેવું હોય ખબર છે, જો દવાખાનું આવે ને તો તરત જ હોસ્પિટલ જવું પડે, બરાબર. હોસ્પિટલ પર તમે ન જાઓ તો કેવું થાય ખબર છે, જો મારે કેમ પગ દુખવા માંડ્યો તો હમણાં ઊભા તો એવી રીતના પગ દુખવા મળે. હવે પગ દુખવા મળે એટલે આપણે તો કોને કહેવું, મારે તમને કહેવું પડે, બરાબર છે. હવે તમને કહું એટલે તમે મને શું કહેશો, તારા ડોરમાં જે ટીકડી પડી છે એને 4 ભાગ કરી, એમ તમે મને કહેશો. હવે એને 4 ભાગ કર્યો પછી તમે એમ કહેશો કે એનો 4થો ભાગ તું પી લે. હવે એનો 4થો ભાગ હું પી લઉં પછી હું તમને એમ પૂછીશ કે હજી બાપુજી મને રાહત નથી થઈ, એટલે તમે મને પાસે એમ કહો કે જો એ રાહત ન થઈ તો હાલને આપણે ડૉક્ટર પાસે જઈએ. હવે ડૉક્ટર પાસે આપણે તમે નીચે ફેમિલીવાળા ડૉક્ટર પાસે લઈ જાઓ તમે, બરાબર છે. તો જો ફેમિલીવાળા ડૉક્ટર પાસે જાવી તો એ શું કહે છે ખબર છે, એ એમ કહે છે કે તમે લોકો અહીંયા બેસો, આને ભાઈને અહીંયા બેસાડો. એટલે એ મને અહીંયા બેસાડશે ટેબલ ઉપર, બરાબર. જો એ મને ટેબલ ઉપર બેસાડશે એટલે મને શું કહે ખબર છે, આ કરો આ કરો. એટલે આ એટલે ડૉક્ટર મને એમ કહે છે આ કરો આ, બરાબર છે. હા એટલે તો હું તો આ તો કરીશ, બરાબર. પછી ડૉક્ટર મને ઓલી લાઇટ કરશે મોઢા ઉપર, ઓલી તમને ખબર ટોચ આવે આ છે ગળા સીધી નીચે ઉતરી જાય. જો એમાં શું એમ કે કાકરા તમારા વધી ગયા છે. હવે ડૉક્ટરનું તો કેવું, આપણે હું લઈને ગયા હોય, પગનું લઈને ગયા હોય, માથાનું લઈને ગયા હોય, એમાં ક્યાં કાકરા આવ્યા, એમ કે છતાં તોય તમે એમ કહેશો કે જોઈ તો જુઓ. હવે ડૉક્ટર પાસે આપણે બતાવીશું તો ડૉક્ટર એમ કહે છે ચલો હું દવા લખાઈ દઉં છું, 3 દિવસની દવા તમે લઈ લો. પછી તમે શું કરશો પપ્પા, તમે ઓલી ટટ કરી ઓલી ચીઠી લખે એ જેને તમે મેડિકલમાં જશો અને મેડિકલવાળો તમને આપશે દવા. તો એ પાસે આવશો તમે ક્યાં, ડૉક્ટર પાસે હાલ્યો. તો હવે આમાં કઈ લેવાની, એટલે ડૉક્ટર એમ કહે છે જો આ ભૂખ્યા પેટે લેવાની, આ ભૂખ્યા પહેલાં લેવાની, આ સૂતા પહેલાં લેવાની, કે આ સૂતા પછી લેવાની, એ એમ કહે છે. પછી કે પાણીમાં લેવાનું, વલાન લેવાની. એટલે હું તમને કહીશ ભાઈ હવે જે દવા છે પી લેશું, એમાં શું વાંધો છે. એટલે હું કહીશ ચલો કાંઈ વાંધો નહીં, બેયમાં પી લઈશ ચલો. તો એ દવા ખૂટી ગઈ હોય 3 દિવસની, તો 3 દિવસ પછી જો હું છતાંય હવે તમે કહેશો ભાવે તે દવા લીધી, એટલે હું કહી દઈશ જો દવા તો મેં લીધી પણ હજુ મને થોડુંક હજી દુખે છે. એટલે તમે એમ કહેશો અરે ભાવે જો તું છે ને એક કામ કર, આપણે ઓલા બીજા ફેમિલી ડૉક્ટર છે ને ત્યાં જ આવી. હવે તમે મને પાછા ફેમિલી ડૉક્ટર પાસે લઈ જશો, બરાબર. એટલે તમે લોકો શું કરો છો, એ બા સુઈ ગયા તા, તમને લોકોને મજા નથી હે? અચ્છા તો જો તમને લોકોને મજા ન હોય તો હું એક કામ કરો, મારો ઓલો ડ્રોરમાં ટીકડી પડી છે એના 4 ટુકડા કરો અને 4થો ભાગ હું તમને આપીશ, બરાબર છે. તમે 2 દિવસ પછી મને કહેજો કે એ મજા છે કે નહીં. જો તમને એ મજા ન હોય તો પાછા મને કહેજો, તો હું આપણે ઓલા નીચે શું કે કીધું હો આ અમને ઊંઘ આવે છે. ઊંઘ આવે છે, હા તો સુઈ જવા દો, મગજ ના ખાઓ. હું મગજ ખાઉં છું. હા પેલા કહેવાય ને કેટલી બધી મેં સારી સ્ટ્રીક આપી ડૉક્ટરની. તું સાંભળ તો કે ને, સાંભળવું તો છે નહીં, પાછો કે પેલા કે ને. હું કેવું તને, થાકી ગયા છે હવે તારાથી. અચ્છા આવું પહેલાં કીધું હોત તો મને પહેલાં કહેવાય ને તો આ પહેલાં જ તમને ટ્રીક કહી દે, બરાબર. આ તમે પાછળથી મને કીધું કે દીકરા જો તને મજા ન હોય તો આ રીતના, પછી મેં મારી કથા કરી. પણ તમે મને પહેલાંથી કીધું હોત તો હું તમને ના કહી દેત કે દવાખાને જવાનું. તમે સાંભળો તો કહીએ ને. અચ્છા સાંભળું તો કે એમ તે સાંભળતો જ તો ને, હું બોલું હવે એ સાંભળતા હતા પણ તે કીધું કે હોઈ ગયા તો પછી મને અત્યારે ખબર પડી ને. હે માથું દુખે છે, સુઈ જાઓ સુઈ જાઓ. સુઈ જવા દો, હા હા બેઠા બેઠા થોડું હોવાય. એને કે ઘરમાં જઈને જમી લ્યો, તમે કહી દે એને. ઘરે મમ્મી 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 મમ્મીને ઓળખી મમ્મી હા ઓલી જાડી મતલબ જાડી રોટલી બનાવે છે, હું એમ કહેતો હતો તાર મમ્મી હે ને. હા તો મમ્મી તમને હાય ઘરે ઘરે ઘરે
ઘરે ઘરે ઘરે ઘરે જમવા જમવાનું ઓળખો હા મમ્મી જમવા જવાનું મને કહે છે ના બોલાવે છે મમ્મી મને બોલાવે છે ઘરે જમવા માટે હા અચ્છા મને બોલાવે છે તો પેલા કહેવાય ને અને એમાં જો તને જો આ દીકરી મારી વાત સાંભળ જો જમવા જવામાં કેવું હોય તને ખબર છે જમવા જવામાં મને એકલું નો આમંત્રણ દેવાય બરોબર મમ્મી પપ્પા દાદા દાદી બેઠા છે બરોબર તો એને કહેવાય આમાં કેવું હોય ખબર છે જો આપણે એકલા એકલા જમીએ ને તો પછી છે ને અમુક લોકો જોવે એટલે મને સોરી તમને નથી કહેતો હું પણ મતલબમાં આ બીજા બારના જો તો કીધું બા બાપુજીને કેવા બેહાર્યા એટલે બા અમારે બાપુજી- નથી જમવું આ તારું ભાષણ સાંભળીને ધરાઈ ગયા છે હાલો આપણે જઈને એને લેતા જાય બાકી એ કાંઈ સાંભળવાનું નથી હાલ જમ. કોઈ બાવડું થોય હું એકલો જાઉં. કાંઈ નહીં ખબર પડે બધાય. બધા યારે જ આવી ભગવાન. તો હલો મને કાંઈ વાંધો નહીં ચાલો એ હાલો હાલો રામા ધણી. હાલો પણ આમ જો તમારી તબિયત ખરાબ થાય ને તો મારા ડોરમાં એક ટીકડી પડી છે એનો ચોથો ભાગ તમે લઈ લો અને જો છતાં તમને હારી ન થાય તો એ ચોથો ભાગનો તમારે શું કરવાનું ખબર છે હા ચોથા ભાગનું તમારે હા એ ટીકડી એક લઈ લેવાની અને જો ન સારું થાય તો બા પછી તમે પાછા મારી પાસે આવજો બરોબર અને જો તમે ઉઈ ગઈ એને ચક્કર આવી ગયા તું જા ચક્કર આવ્યા? હા તો ચક્કર આવ્યા તો પછી એક કામ કરો મારા ડોરમાં ઓલી ટીકડી પડી છે એનો 4 ભાગ કરો બરોબર છે તો એને ચોથો ભાગ એને ફટાફટ જ્યાં જાગી ગઈ જો કહું છું બા મારામાં જો આ જો હે હાલ હાલ ફટાફટ તને આપું હાલ ફટાફટ તને ટીકડી આપું અને સાંભળ આમ જો ડ્રોવરમાં છે ને ઓલી ટીકડી પડી છે ને ચોથો ભાગ તને આપું જો તને તબિયત ત્રીજો ભાગ લઈશ ત્રીજો ભાગ સારો ત્રીજો ભાગ તને આપીશ